કે માથે બરફ મૂકીને, મનગમતું મૂકીને, હક દાવો મૂકીને દેહને ઘસી નાખું તો સુરત ભાવ અને સંવાદિતતા ટકશે. પરિવારમાં કેવી રીતે રહેવું? માથે બરફ મૂકીને. એટલે શું? થોડી થોડી વાતમાં ઇરિટેટ નહીં થઈ જવાનું, થોડી થોડી વાતમાં ફ્રસ્ટ્રેટ નહીં થઈ જવાનું. માથે બરફ મૂકીને એટલે એમ નહીં સમજવાનું કે આજનું કામ કાલે કરીએ શાંતિથી, એ વાત નથી. માથે બરફ મૂકીને એટલે ધીરજ રાખવી, સમજવાનો પ્રયત્ન કરવો. માથે બરફ મૂકીને પહેલી વાત, મનગમતું મૂકીને બીજી વાત, હક અને દાવો મૂકીને ત્રીજી વાત, અને ચોથી વાત મારે મારા દેહને ઘસી નાખવો, મારે સમર્પિત થવું પરિવાર માટે. એ ભાવનાથી પરિવારમાં જીવવાનું. કેમ આટલી બધી ભાવના રાખવી પડશે? તો જ પરિવારમાં સંવાદિતતા ટકશે. દરેક પરિવારજન માટે આ સંદેશ છે. હમણાં અમેરિકામાં હાર્વર્ડ યુનિવર્સિટીમાં એક સર્વે થયો. દુનિયાના 110 દેશોમાં સર્વે થયો. 8 વર્ષ સુધી આ સર્વે ચાલ્યો અને 1 લાખ પરિવારોમાં સર્વે થયો. અક્રોસ કાસ્ટ, ક્રીડ, કલર, રિલિજન, નેશનાલિટી. બધાને એક જ પ્રશ્ન પૂછવામાં આવ્યો કે તમારી દ્રષ્ટિએ જીવનમાં કોઈ પણ વ્યક્તિ માટે સર્વોચ્ચ સુખ શું છે? વોટ ઇઝ ધ ગ્રેટેસ્ટ જોય અપોન ધીસ અર્થ? પૃથ્વી પર સૌથી મોટો આનંદ શું છે? 1 લાખ પરિવારમાંથી 67% પણ વધારે પરિવારોએ જવાબ આપ્યો કે જે પરિવારજનો માટે તમને પ્રેમ અને આદર છે અને એ પરિવારજનોને તમારા માટે પણ પ્રેમ અને આદર છે, એ પરિવારજનો માટે સમય આપવો, એની સાથે બેસવું, ઉઠવું, જમવું, રમવું, કામ કરવું, એ જીવનમાં સર્વોચ્ચ આનંદનું મુખ્ય કારણ છે. એ આનંદ જો આપણે લેવો હોય તો આ 4 મુદ્દા યાદ રાખવા પડશે. માથે બરફ મૂકીને, મનગમતું મૂકીને, હક દાવો મૂકીને દેહને ઘસી નાખવું. થોડી થોડી વાત માટે અહમ ના આવવા દેવા. એક ડોક્ટર કપલ અમદાવાદમાં, ઘણા વર્ષો પહેલાની વાત. હવે પ્રસંગની શરૂઆત તો બંને જણા છોકરો અને છોકરી બંને ડેન્ટલ કોલેજમાં સાથે ભણતા, ત્યાં પરિચય થયો. બંનેને એકબીજાને સ્વભાવ પ્રકૃતિ અનુકૂળ આવી હશે, એક રિલેશનશિપ શરૂ થયું અને બંને નક્કી કર્યું કે આપણે લગ્ન કરવા. પણ બંનેના પરિવારમાં જે કંઈ સમજ હશે પણ બંનેના પરિવારમાંથી અનુમતિ ન મળી. એટલે બંને પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું, બંનેને સંબંધ, પણ બંનેના પરિવારમાંથી હજી પરવાનગી ન મળી લગ્ન માટે. પોસ્ટ ગ્રેજ્યુએશન પછી બંને અમદાવાદની જુદી જુદી હોસ્પિટલમાં જોબ મળી, ત્યાં જોબ શરૂ કરી. એટલે 3-4 વર્ષ ગ્રેજ્યુએશનના, 2 વર્ષ પોસ્ટ ગ્રેજ્યુએશનના, 3-4 વર્ષ પ્રેક્ટિસના, એટલે લગભગ 10 વર્ષ થયા. પછી વળી બંનેના પરિવારને એમ થયું કે આ બંનેની ઈચ્છા જ છે તો હવે આપણે બંનેને અનુમતિ આપીએ અને બંને જણાને લગ્ન માટે છૂટ આપીને બંને લગ્ન કર્યા. 10 વર્ષનું લગ્ન જીવન, 7 વર્ષની એમને એક બાળકી સંતાન, બહુ સુખી પરિવાર. પણ હવે ઘટના એવી બની કે જે લેડી ડોક્ટર હતા એની પ્રસિદ્ધિ વધવા માંડી, એમની પ્રેક્ટિસ વધવા માંડી. એટલે 2-3 લેડી ડોક્ટર્સ એમના મિત્રએ સાથે રહીને નક્કી કર્યું કે આપણે એક અમદાવાદમાં પ્લોટ લેવો, આપણી એક હોસ્પિટલ ઊભી કરવી અને આપણે પ્રેક્ટિસ શરૂ કરવી અને આ જોબ આપણે છોડવી. એટલે પેલા જે જેન્ટલમેન ડોક્ટર હતા એના હસબન્ડને એને જરા અહમ ગવાયો કે મારી પત્ની મારા કરતાં વધારે કેવી રીતે કમાઈ શકે. મેલ શોવિનિઝમ, એક અહમ ગવાણો. એમાંથી પ્રશ્ન શરૂ થયા. પહેલા થોડા મતભેદ થયા, મતભેદમાંથી મનભેદ થયા, છૂટા રહેવાનું શરૂ કર્યું. પત્નીએ કીધું કે તમે પણ અમારી સાથે બેસજો, તો કે ના. હવે રાજી થવું જોઈએ ને કે ભાઈ મારા પત્ની છે, અમે એક પરિવાર છીએ, આપણું એક સંતાન છે, એના ઉછેર માટે પરિવારનો કોઈ પણ રીતે આર્થિક સામાજિક વિકાસ થતો હોય, કોઈ પણ વ્યક્તિ દ્વારા થતી હોય તો રાજી થવું જોઈએ ને. તમને લોકોને ઈર્ષા પડોશી પ્રત્યે અને પ્રતિસ્પર્ધી પ્રત્યે પછી આવે છે, પહેલા તમારા સગાવાલા પ્રત્યે વધારે આવે છે. હવે અંતરદ્રષ્ટિ કરજો છાતી ઉપર હાથ મૂકીને. બંને છૂટા રહેતા થયા, ડિવોર્સ પેપર્સ ફાઇલ થયા. કોઈ એક દિવસે બંનેના લોયર્સે બંનેને ફોન કર્યો કે સોમવારે સવારે આવી જાઓ અને તમને ડિવોર્સ સાઇન કરી દો,
મ્યુચ્યુઅલ એગ્રીમેન્ટથી બંને ત્યાં ગયા. કોર્ટે પહેલો પ્રશ્ન પૂછ્યો કે આ 7 વર્ષની બાળકી છે એની કસ્ટડી કોણ લેશે? નોર્મલી એ માઇનર છે એટલે માતા પાસે રહે. તેની માતાએ કીધું કે ના ના, મને તો ટાઈમ જ નથી એના ઉછેર માટે, મારે તો પ્રેક્ટિસ સવારે 6 વાગ્યાથી રાતે 10 વાગ્યા સુધી ચાલે છે. એક માતા 7 વર્ષની બાળકી માટે કોર્ટમાં આવું બોલે એટલે માતૃત્વ લજવાઈ ગયું. આ ભણતર? કોર્ટે બાળકીના પિતાને કીધું કે તમે બાળકીની કસ્ટડી રાખશો? એ કે ના, મારી પાસે તો આ બાળકીનો ઉછેર હું કેવી રીતે કરી શકું? પેલી 7 વર્ષની બાળકી કોર્ટમાં જોયા કરે કે મમ્મી મને લઈ જવાની ના પાડે છે, પપ્પા ના પાડે છે, હું ક્યાં જાઉં? રડવા માંડી. આ સમાજનું એક વાસ્તવિક ચિત્ર આ પણ છે. કોર્ટે કહ્યું કે આ બાળકીના નાના નાની અને દાદા દાદીને બોલાવો, પછી કોર્ટ પરવાનગી આપશે બંનેને છૂટાછેડાના પેપર ઉપર સાઇન કરવા માટે. નેક્સ્ટ ડે બોલાવ્યા. કોર્ટે એમને આગ્રહ કર્યો. છેવટે બહુ આગ્રહ પછી આ નાની બાળકીના નાનીએ કીધું કે સારી, હું મારી દીકરીને એટલે મારી પૌત્રીને ઉછેરીશ. જેવી એમણે હા પાડી એટલે આ બંને તો ડોક્ટર્સ ભણેલા હતા, પાછા મેનર્સ તો હોય, એટિકેટ્સ તો હોય, એટલે આમ ટિપિકલ બહુ સરસ મેનરફુલ સ્ટાઇલમાં થેન્ક યુ મોમ. શું થેન્ક યુ? આ બધું તારું લજવાણું. આ તે શિક્ષણ પ્રાપ્ત કર્યું ને ડેન્ટલ ડોક્ટર્સ થયા, પણ સંસ્કાર વગેરે બધું લજવાણું. તારી કિંમત થઈ ગઈ. અને બાળકીને લઈને એના નાની ગયા. મોટી ઉંમરે રોજ ઓટો રિક્ષામાં એ નાની બાળકીને સ્કૂલે મૂકવા જાય. ત્યારે વળી સ્કૂલનો રૂટ એ હતો, અમદાવાદમાં સેટેલાઇટ જેવા પોશ એરિયામાં આ કપલનો બંગલો હતો. એ બંગલા પાસેથી રિક્ષા પસાર થાય ત્યારે રોજ સવારે નાની બાળકી એની નાનીને પૂછે કે નાની, ફરી વખત પપ્પા મમ્મીને હું આ બંગલામાં ક્યારે સાથે રહેવા જશું? ત્યારે એના નાની પાસે કોઈ ઉત્તર ના હોય, ફક્ત આંખમાં આંસુ હોય. તો પરિવારમાં વિખવાદનું મોટું કારણ છે અહમ. દરેક વડીલને એમ હોય કે હવે હું વડીલ થયો એટલે હવે બધાએ મારું માનવાનું, મને પૂછવાનું, એવું બહુ રાખવાની જરૂર નથી. પૂછે તો રાજી થવું, સલાહ આપવી, અને ના પૂછે તો એને રીતે કામ કરવા દેવું. નહીં તો પ્રશ્ન ઊભા થશે. અને ક્યાંક સૂચન હોય તો પ્રેમથી કરવું, એની ના નથી. તો બીજી મોટી વાત છે પરિવારમાં સંવાદિતતા માટે, ડોન્ટ લેટ ધ આઈ પ્લે ઇટ્સ બિગ રોલ. અહમ છે બહુ મોટો ભાગ ભજવી ન જાય, એ ખાસ ધ્યાન રાખવાનું. કારણ કે અહમના પ્રશ્નો પરિવારમાં ખૂબ છે, અને એ પ્રશ્નોના લીધે જ આ પરિવારમાં મોટી વિસંવાદિતતા સર્જાય છે. ત્રીજી એક વાત છે કે તમે જ્યારે તમારી દીકરીને સાસરે વળાવો ત્યારે એને થોડી સારી સલાહ આપજો. તમે આપો જ છો, પણ વિશેષ. પ્રમુખ સ્વામી મહારાજ એક વખત ત્યાં વિદ્યાનગરમાં હતા. એક ભાઈ, એમના બંને દીકરીઓના લગ્ન નક્કી થયા એટલે 2 દીકરીઓની કંકોત્રી લઈને પ્રમુખ સ્વામી મહારાજ પાસે આવ્યા અને પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે મારી બંને દીકરીઓના લગ્ન એક માંડવે મેં રાખ્યા છે, આ બંને કંકોત્રી છે, આપ પ્રસાદી કરી આપો, આશીર્વાદ આપો. પ્રમુખ સ્વામી મહારાજે ભાઈના હાથમાંથી કંકોત્રી લીધી, પુષ્પ પધરાવ્યા, ચાંદલા કર્યા અને પાછી આપી અને કહ્યું કે બંને જણાનો સંસાર સુખી થાય એની માટે અમે પ્રાર્થના કરીએ છીએ. પછી પ્રમુખ સ્વામી મહારાજે એમને સરસ સલાહ આપી. પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું કે તમારી દીકરીને સલાહ આપજો કે બેટા, ત્યાં ઘર છે, નવું છે, ત્યાંના લોકોની રહેણી કહેણી આપણા ઘર કરતાં જુદી હોય, ઉઠક બેઠકની રીત જુદી હોય, બોલવા ચાલવાની રીત જુદી હોય, ખાવા પીવાના સમય જુદા હોય, ખાવા પીવાની રસ રુચિ જુદી હોય. તો બેટા 2 વર્ષ સુધી શાંતિથી તું ત્યાં જોજે, સમજજે, ધીરજ રાખજે, વ્યક્તિઓ સાથે જેલિંગ એટલે સારી રીતે ભળી જવાય પરિવારમાં, એની માટે તું પ્રયત્નશીલ થજે. આ પહેલી સલાહ આપજો. એને એવું ના કહેતા કે બેટા કંઈ તકલીફ હોય ને તો તરત ફોન કરી દેજે, આપણે આ સલાહ આપીએ છીએ. આ ખોટી સલાહ છે. પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે તમારે તમારી દીકરીને કહ્યું કે બેટા, હવે તારું ઘર છે, તું ત્યાં સમજીને રહે, એમાં તારી શોભા છે, અમારી શોભા છે, એ ઘરની શોભા છે, બધા પરિવારનું શ્રેય એમાં સમાયેલું છે. અને કહેવું કે બેટા થોડુંક સહન તો કરવું પડશે, કોઈક બોલશે ચાલશે તો થોડુંક ખમી લેજે, થોડીક ધીરજ રાખી લેજે, તો આગળ ઉપર બધું સારું થશે. પણ તમે એમ સલાહ આપો જે આજે બૌદ્ધા આપે છે કે જરાય સહન ના કરતી, તું જરાય ચિંતા ના કરતી, સહેજ કંઈક થાય તો તરત ફોન કરી દેજે, અમે આવી જશું. હમણાં અમેરિકામાં AAA, અમેરિકન એસોસિએશન ઓફ એડવોકેટ્સની એક નેશનલ કોન્ફરન્સ હતી. એમાં જે ડિવોર્સ લોયર્સ હતા
એવા 300 જણા ભેગા થયેલા અને 3 દિવસ સુધી એમનું બ્રેઇન સ્ટોર્મિંગ સેશન ચાલ્યું. 3 દિવસના બ્રેઇન સ્ટોર્મિંગ સેશન પછી આ કન્ક્લુઝન પેપર તૈયાર થયું. એમાં લખ્યું છે કે યંગ કપલ્સમાં ડિવોર્સિસનો મુખ્ય જે 5 કારણો છે, 25 થી 35 વર્ષની ઉંમરના જે યંગ કપલ્સ છે એમાં ડિવોર્સ એટલે કે છૂટાછેડાના જે મુખ્ય કારણ છે 5, એમાંનું એક કારણ એ છે કે ઓવર ઇન્વોલ્વમેન્ટ ઓફ ધ મધર ઇન ધ ઇનલોઝ હાઉસ, એટલે કે દીકરીના માનું વધારે પડતું ઇન્વોલ્વમેન્ટ એના સસરા પક્ષમાં, એના સાસરામાં. આ મોટો પ્રશ્ન છે. એટલે એ પણ ધ્યાન રાખજો, આવી સલાહ આપજો કે બેટા કદાચ વડીલ સાસુ સસરા તને ખખડાવે, એ ખોટા હોય, ગેરસમજથી તને બોલે, તો એકવાર તો તું ચૂપ જ રહેજે, મૌન રાખજે અને હાથ જોડી દેજે. મોટાની મર્યાદા રાખજે, મોટાની અમાન્ય રાખજે. અને આપણે ખોટું સહન કરવાની વાત નથી. 2 દિવસ પછી પરિવારમાં બધા શાંતિથી બેઠા હોય અથવા એકલા વન ઓન વન મળીને કેવું કે બા તમે આ પરમ દિવસે મને આ કહ્યું, તમે આમ સમજ્યા પણ પ્રસંગ આમ બનેલો અને માહિતી આમ હતી, એવું 2 દિવસ પછી ચોખવટ કરવી, ત્યારે વડીલોને સાસુ સસરાને પણ એમ થાય કે દીકરી ખાનદાન છે, સંસ્કારી છે, સામે નથી બોલતી. આ ખૂબ જરૂરી છે. એટલે બધા યંગસ્ટરે આ સમજવાનું, દીકરા હોય કે દીકરી હોય, વડીલની અમાન્ય રાખવાની જ. એ બોલે એકવાર એટલે એકવાર સાંભળી જ લેવાનું, હાથ જ જોડવાના. વડીલોની મર્યાદા રાખવાની છે, પરિવારમાં સંવાદિતતા રાખવાની છે, સમાજની સુવ્યવસ્થા જાળવવાની છે. અને હા, તમારા મનમાં કંઈક વાત હોય તો મામલો શાંત પડે પછી પ્રેમથી કોને, તો એ લોકોને પણ તમારા પ્રત્યે આદર થાય કે દીકરો સંસ્કારી છે, દીકરી સંસ્કારી છે. અને ફરી વખત કંઈ કહેવું હોય તો 2 વાર વિચારીને કે, પણ તરત તમે સામે બાઈ ચડાવો, તરત બોલવા માંડો તો પરિવારમાં સંવાદિતતા કેવી રીતે રહેશે? એટલે ખાસ બધા સમાજમાં આ વાત રાખજો કે વડીલ કદાચ ટોકે વઢે તો સામું નહીં બોલવાનું. એમ આઈ રાઈટ ઓર રોંગ? હા, બધા સમજતો હાથ ઊંચો કરો. આ વાતમાં સહેમત હોય તો વેરી ગુડ. એની અમાન્ય રાખવી જ પડે. તો આ એક સુવ્યવસ્થા છે સમાજની, એ ખાસ જાળવજો. અને છેલ્લી વાત એ કરવાની કે સોશિયલ મીડિયાનું ખાસ ધ્યાન રાખજો, નહીં તો પરિવારમાં સંવાદિતતા તૂટશે. આ કોન્ફરન્સમાં આ વાત પણ નક્કી થઈ કે જે છૂટાછેડાના મુખ્ય 5 કારણો છે એમાંનું એક મોટું કારણ એ પણ છે ઓવર એક્સપોઝર ટુ સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ. તમે પરિણીત છો, પરિવારમાં છો, તો તમે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ ઉપર જાઓ છો, કોઈક રશિયામાં કોઈક બ્રાઝિલમાં એની સાથે ચેટિંગ ચાલુ કરે. હવે તારે એને કોઈ દિવસ મળવાનું નથી, તારે કોઈ દિવસ એને કંઈ મળવાનું નથી. અને એ કોણ છે તને ખબર નથી, એનું બેકગ્રાઉન્ડ શું છે ખબર નથી, ખાલી સારી સારી વાતો કરે અને સ્માઇલ આપે, એમાં ચાલુ વાતો બધી મૂર્ખામી કહેવાય. પછી પરિવારમાં બધાને શંકા જાય કે ના જાય, પછી પ્રશ્ન થાય કે ના થાય. તો એ ખાસ ધ્યાન રાખવાનું કે સોશિયલ નેટવર્કિંગ સાઇટ્સ એકવાર આપણે પરિણીત થાય અને ફેમિલીમાં છીએ તો ભાઈ જરૂર જ નથી. એના કરતાં તમારા ધંધાકીય સંબંધો હોય, સામાજિક સંબંધો હોય, જે પ્રત્યક્ષ રોજ મળવાના છીએ, પ્રસંગો મળવાના, એની સાથે સંબંધો વધારો ને. અને ઘણી વખત તો એ વ્યક્તિ કોણ છે ખબર નથી, એનું જેન્ડર એ ખબર નથી હોતી, એ પુરુષ છે કે સ્ત્રી છે એ ખબર ના પડે. હકીકત છે ને. એ તો આધાર કાર્ડનું લિંકિંગ થશે ને પછી ખબર પડશે કે હું જેને ડોલી કહીને વાર્તાલાપ કરતો હતો ને એ તો ભગો ભરવડ બાજુમાં જ રહે છે. એ પેલું આધાર કાર્ડનું લિંકિંગ થશે ને પછી ખબર પડશે, થશે. એટલે બી વેરી કેરફુલ. જો એમાં ચારિત્રમાં ખામી આવી તો આ પ્રશ્ન આવશે જ. એટલે આ પણ ધ્યાન રાખજો કે પરિવારમાં વિસંવાદિતતા ના થાય. પરિવારને તમે સમય આપજો. રાત્રે 11-12 વાગ્યા સુધી મોબાઈલ ચાલુ રાખવાની જરૂર નથી. કંઈ ચિંતા ના કરતા. દેશમાં કોઈ બહુ મોટો નિર્ણય તમને પૂછ્યા વગર લેવાઈ જાય તો બહુ ચિંતા ના કરતા. તમારે એમ નહીં સમજવાનું કે મને ઘણી બધી ખબર છે, 2G 3G જૂનું થઈ ગયું, રાફેલ, અત્યારે હમણાં જેમ વાત કરી CA, પછી NPR, NRC, બધાની ઘણી બધી મને ખબર છે. એટલે કદાચ રાત્રે 11:30 વાગે પ્રધાનમંત્રી કાર્યાલયમાંથી મને ફોન આવે કે તમે આ ભાઈ, તો કે હા તમને આની ખૂબ માહિતી છે, તો તમને એક JPC ઉપર જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટી ઉપર લેવા છે, તમે કાલ સવારે દિલ્હી આવી જાઓ ને. એવો ફોન કદાચ 11:30 વાગે આવે ને તમે હું ના ઉપાડી શકું તો દેશની બહુ મોટી અસેવા થઈ જાય, એટલે તમે ફોન ચાલુ રાખો છો. તારા જેવા પ્રધાનમંત્રી પાસે 130 કરોડ છે, તું સુઈ જા શાંતિથી,
અને જેને બોલાવાના હોય છે એને બોલાવી લે છે ટાઈમે. એટલે તું ચિંતા ના કરીશ. અને સવારના પહોરમાં ઉઠીને પહેલો પાછો મોબાઈલ ચાલુ કરે, ડેટા ચાલુ કરે ને વોટ્સએપ ચાલુ કરે, ખુશ થાય 60 ચેટ, 110 મેસેજ. તે બધા ગુડ મોર્નિંગના ફૂલડા જ હોય છે. એમાંથી એક ફૂલડ તને ગમે, તું પાછું આગળ જવા દે. 6 દિવસે ફરતું ફરતું પાછું સુરતમાં આવી જાય. હા, વેસ્ટ ઓફ ટાઈમ. એ બધા સવારના 60 મેસેજ હોય છે એને ખાલી ઓપન ક્લોઝ કરા, પેલા ડબલ બ્લુ ટીક આવી જાય એટલે શાંતિ. ટાઈમ જ નથી આપણી પાસે એટલો બધો. એની માટે, એના કરતા પરિવાર માટે સમય આપો ને. પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ છે 2021ની સાલમાં 9 નવેમ્બરથી 12 ડિસેમ્બર, 33 દિવસનો, 100 ને લગભગ 200-250 એકર ઉપર ભવ્ય મોટો ઉત્સવ, સાંસ્કૃતિક આખી નગરી ઊભી થશે અમદાવાદમાં. એમના આ શતાબ્દી મહોત્સવ નિમિત્તે એમનું એક હૃદય અમૃત. એ કહેતા કે ઘર સભા નિત્ય કરવી. તમે ટીવી જોવા સાથે પરિવાર સાથે બેસો છો, ઇટ્સ ઓકે. તમે સાથે જમો છો, ફાઇન. પણ અઠવાડિયામાં 2 વખત તમે સ્પિરિચ્યુઅલ સેશન, આધ્યાત્મિક સેશન માટે પણ પરિવારજનો બધા ભેગા થાવ. પ્રમુખ સ્વામી મહારાજાને ઘર સભા કહેતા. અમારી BAPS સંસ્થા દ્વારા ઘર સભાનું પુસ્તક પણ પ્રકાશિત થયું છે. એમાં ઘણા બધા પરિવારોમાં વિસંવાદિતતા હતી. સાથે બેસીને એક આધ્યાત્મિક સેશન 25 મિનિટનું અઠવાડિયામાં 2 વખત કર્યું. તો એ પરિવારમાં સંવાદિતતા આવી. પતિ પત્નીના પ્રશ્નો હોય, સાસુ વહુના પ્રશ્નો હોય, બાપ દીકરાના પ્રશ્નો હોય. પ્રથમ 5 મિનિટ ભગવાનનું નામ સ્મરણ કરવું, બીજી 10 મિનિટ આવા સદગ્રંથો વાંચવા, પછી 5 મિનિટ આ ગ્રંથોમાંથી જે વાંચ્યું એ આપણે કરવું, અને છેલ્લી 5 મિનિટમાં ડેઝ હેપનિંગ્સ, એ દિવસમાં જે કંઈ ઘટના બની હોય એકબીજા સાથે શેર કરવાની વાતો કરો. આને પ્રમુખ સ્વામી મહારાજ ઘર સભા કહેતા. તમે એમ ના સમજતા કે ધાર્મિક વાત છે. દુનિયાની શ્રેષ્ઠ યુનિવર્સિટીઝમાં સાબિત થયેલું છે કે તમે 5-10 મિનિટ પણ નિત્ય ભગવાનનું નામ સ્મરણ કરો, તમારો મેમરી પાવર વધે છે, તમારો વિલ પાવર વધે છે, તમારો કોન્ફિડન્સ વધે છે, તમારો બફર કેપેસિટી એટલે કે દુઃખ સહન કરવાની શક્તિ વધે છે, અને વડીલો વૃદ્ધોમાં ઇમ્યુનિટી સિસ્ટમ એટલે કે રોગ પ્રતિકારક શક્તિ પણ ભગવાનના નામ સ્મરણથી વધે છે. આ સાયન્ટિફિકલી, એક્સપેરિમેન્ટલી, ક્લિનિકલી પ્રૂવ થયેલી વાતો છે. તો પરિવારની સંવાદિતતા માટે અધ્યાત્મ પણ રાખજો. ભગવાનના નામ સ્મરણથી આ વાત બને છે. યુનિવર્સિટી ઓફ કોલંબિયામાં રિસર્ચ થઈ કે નિત્ય કંઈક આવું આધ્યાત્મિક સેશન જો બધા કરતા હોય તો લાભ શું છે. ત્યારે લાભ એવો જણાણો સર્વે પછી કે જે પરિવારોમાં અધ્યાત્મ છે એ પરિવારોમાં સંપ વધારે અમને દેખાય છે, સંવાદિતતા વધારે દેખાય છે. તો આ ભગવાનમાં શ્રદ્ધાની પણ વાત છે. તો આવા થોડાક વિચારો આપણે પરિવારજનો સાથે લઈને આ સ્નેહ સંમેલનમાં જઈએ તો આપણા પરિવારમાં પણ વધારે સંવાદિતતા સધાય. એવી બળ, બુદ્ધિ, શક્તિ આપ સૌને હંમેશા રહે એવી ભગવાન સ્વામિનારાયણ ચરણોમાં આપ સૌ માટે અમે આજે પ્રાર્થના કરીએ છીએ.